7 વર્ષની દીકરી માટે પિતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોર્ટનો ચુકાદો અત્યારે એવો આવ્યો છે કે અત્યારે દીક્ષા અટકાવી દેવામાં આવી છે, મોકૂફ રાખવામાં આવી છે અને સ્ટે માટે આગળની ડેટ આપવામાં આવી છે. સાહેબ કે અમને તો અંધારામાં રાખીને આ બધું કરવામાં આવેલું છે. અમે ત્યાં ગયા, મારી વાઈફને આગળ શું કરવું છે, ઘરે બેસી રહેવું છે કે મારા ઘરે આવવું છે. મારા સાહેબે તો અમને બહુ વિનંતી, હું અને મારા પરિવારે અમે 3-4 વખત ગયા. સાહેબને અમે વિનંતી પણ કરી કે અમારે અત્યારે દીક્ષા નથી જપાવી સાહેબ, મારી દીકરી વગર ચાલે એમ નથી. મારી દીકરી મોટી થાય, મને એની ચિંતા રહી, મને ઊંઘ નથી આવતી, મને આખો દિવસ અમે બધી જ વાતો કરી પણ સાહેબ કે નહીં, દીક્ષા તો થશે જ. પિતા ઈચ્છતા હતા કે મારી દીકરી દીક્ષા ના લે. એ જીત પર માતા પિયર ચાલી ગયેલી હતી. માતા જબરજસ્તીથી દીકરીને દીક્ષા આપવા માંગતી હતી, જેથી પિતા નાખુશ થઈ ગુરુજી પાસે વિનંતી કરવા ગયેલા હતા, પરંતુ તેમ છતાં માતા માનેલી ન હતી અને તે તેના ભાઈ સાથે જઈ અને મુહૂર્ત પણ લઈ આવેલી હતી, જેથી નામદાર કોર્ટની અંદર પિતા દ્વારા અરજી કરવામાં આવેલી હતી. આજ રોજ હિયરિંગ હતું, જેની અંદર માતાનું અંડરટેકિંગ નામદાર કોર્ટે માંગ્યું છે કે કોઈ પણ દીક્ષાનો પ્રસંગ 8 તારીખ સુધી કરવા દેવામાં નહીં આવે અને માતાએ આવું અંડરટેકિંગ નામદાર કોર્ટને જાહેર કર્યું.